નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. એબીપી અસ્મિતાના ચીફ એડિટર અને હું તો પોલીસના મુખ્ય વક્તા એવા શ્રી રોનકભાઈ પટેલે નવસારી લાઈવ ઓફિસની મુલાકાત લીધી. નવસારી લાઈવની ઓફિસે તેઓ પધાર્યા અને એમણે પધાર્યા બાદ એમનું ભાવભીનું સ્વાગત સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. એટલું જ નહીં, પણ અહીંયા આવ્યા બાદ તેઓ આનંદિત પણ થયા કે નવસારીને ઉજાગર કરતું અને ખાસ કરીને જે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો છે એમના પ્રશ્નોને વાચા આપતું એકમાત્ર દૈનિક અખબાર એટલે કે ઝટપટ ન્યૂઝ અને ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવની ટીમને તેમણે વધાવી હતી. ક્યાં યોજાયો મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદન કાર્યક્રમ? જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ. ત્રિલોકેશ્વર મહાદેવ મંદિર ઇટાળવાના લાભાર્થે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના આયોજન કરતા ઇટાળવા જમાલપોરના પરિવારજનો સાથે મહિલા મંડળ જોડાયેલું છે. સાથે જ આજે 5મા દિવસે વક્તા એવા શ્રી કથાકાર અજય બાપુ કુકેરી દ્વારા ભક્તજનોને સંગીતમય શૈલીની અંદર કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. સાથે જ ઘણા મુદ્દાઓ એમણે દર્શાવ્યા હતા, જેની અંદર દરેક ભક્ત ઉપયોગિતા, કર્તવ્યતા અને ભાવાત્મકના 3 સંબંધ સાથે જોડાયેલ છે. મા બાપ અને પુત્ર કર્તવ્યના સંબંધ ધરાવે છે. જેમનું મન ગૃહસ્થાશ્રમમાં લાગે છે તેને આસક્તિ લાગે છે. સાધુના દર્શન એ કથાનું ફળ વગેરે ઉપર એમણે સુંદરમય પ્રવચન આપ્યું હતું. ગીલખડીની વિદ્યાધામ વિદ્યાલય ખાતે ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા પ્રારંભ થાય અને અંગ્રેજી માધ્યમમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓની પણ સ્કૂલમાંથી વિદાયને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એડવોકેટ સંદીપ દુબે અને સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રસંગે બાળકોને બોર્ડની પરીક્ષાની શુભકામનાઓ આપવામાં આવી હતી અને પરીક્ષાથી ડરવાને બદલે મુક્ત મને રહેવું જોઈએ તેવી ચર્ચા સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પ્રદીપભાઈ પાંડે, આચાર્ય જયાબેન અને અનિલબેન કંસારા તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમાકુ વ્યસન મુક્તિ અંગે કાર્યકર્તાઓની પ્રજાપતિ આશ્રમ ખાતે યોજાઈ બેઠક. મુસ્કુરાહટ ગ્રુપ તથા વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તંબાકુ વ્યસન મુક્તિ અંગે કાર્યકર્તાઓની મીટિંગ પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં યોજવામાં આવી. એસડી કોન્ટ્રાક્ટર મુસ્કુરાહટ ગ્રુપ ડોક્ટર આનંદ સિદ્ધિ, ડોક્ટર હિરેન્દ્ર ગુશડિયા, ડોક્ટર જયમીન શુક્લા, ડોક્ટર મેહુલ ડેલીવાલા, દિનેશભાઈ મિસ્ત્રી, મહેશ લાડ, પ્રમુખ વિવેકાનંદ ટ્રસ્ટ મહેશ નાયક, મુકુંદ દેસાઈ, દિલીપ નાયક, અતુલ શાહ વગેરે ભેગા થઈ અને વ્યસન મુક્તિ માટે નિસ્વાર્થ ભાવે કટિબદ્ધ બન્યા હતા. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. 130 વર્ષથી અડીખમ ધી માંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી માંડવી હાઈસ્કૂલ ખાતે બોર્ડ પરીક્ષાર્થીઓ માટે વિજય ભવ કરલો તૈયારી જીત કી તાલીમનું સફળ આયોજન. માંડવીના પોતાના પુત્ર અને ગુજરાતના સૌપ્રથમ ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ કેરિયર કોચ ડોક્ટર મેહુલજી ઠક્કર દ્વારા મોટિવેશનલ બૂસ્ટ ડોઝ સાંપ્રત સમયમાં જટિલ અભ્યાસ, અપેક્ષાઓના ભારણ અને ઉત્કૃષ્ટ પરિણામના દબાણ હેઠળ 15 થી 29 વર્ષના વય જૂથના શિક્ષણના માનસિક તાણને લીધે આત્મહત્યા તથા અન્ય અનિચ્છનીય પ્રવૃત્તિઓનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં જ્યારે વધારે ભયજનક રીતે ભારતમાં જોવા મળી રહ્યું છે, તેવા માહોલમાં આગામી અઠવાડિયાથી ધોરણ 10 તથા ધોરણ 12ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે સતત અગ્રેસર રહેવાના દબાણ હેઠળ વિદ્યાર્થીઓ માનસિક તાણ-તણાવ અનુભવતા હોય છે. આ કારણે વિશ્વના સૌથી યુવા રાષ્ટ્ર ભારતના ભાવિ કર્ણધાર એવા વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી અને યોગ્ય વિકલ્પને સાકૃત કરવા બોર્ડ પરીક્ષાઓને તણાવમુક્ત બનાવવા માટેની તાળમાર તૈયારીને ધ્યેયને લઈને એક સેમિનારની આયોજન કરવામાં આવ્યું.
ખાટા આંબા ગામમાં વિવિધ અંદાજિત 16.70 લાખના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા. 5 માર્ચ 2024ના રોજ ખાટા આંબા ગામમાં વિવિધ આશરે 16.70 લાખના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા. ખાટા આંબા ગામે વિવિધ રસ્તાઓના ખાતમુહૂર્ત, સ્કૂલનો શેડ, શૌચાલય, બોર્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગામમાં ડુંગળી ફળિયાના સ્મશાનનો રસ્તો 2.5 લાખના ખર્ચે, લાલજીભાઈના ઘર પાસે પેવર બ્લોકનું કામ 1 લાખના ખર્ચે, આંબાપાડા બાગુલ ફળિયાનો રસ્તો 2.5 લાખના ખર્ચે તથા ખાટા આંબા મુખ્ય પ્રાથમિક શાળાના શેડ 5 લાખના ખર્ચે વગેરેના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કામો ગ્રામના સરપંચ તેમજ આગેવાનોની ઉપસ્થિતિની અંદર કરવામાં આવ્યા. વાંસદા નગરના સાંસદ ડૉક્ટર કેસી પટેલની ગ્રાન્ટના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરાયા. વાંસદા નગરમાં તારીખ 5 માર્ચ 2024ના રોજ વાંસદા વલસાડ ડાંગના સાંસદ ડૉક્ટર કેસી પટેલ અને ગ્રામ પંચાયત ગ્રાન્ટમાંથી મોગરાવાડી તેમજ કૃષ્ણકુંજ સોસાયટીમાં વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીના સોના સાથ સોના વિકાસ સોનો વિશ્વાસનો મંત્ર સાથે સાંસદ ડૉક્ટર કેસી પટેલે વાંસદા પંથકમાં અનેક વિસ્તારના કામો કર્યા છે. સરકારી યોજનાઓ કે સરકારી સેવાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે ઝડપથી વ્યાપક પ્રમાણે કામ કરી રહ્યા છે. વાંસદાના મોટી વલજાર ખાતે સ્ત્રીરોગ તપાસ અને જાગૃતિ શિબિરનું આયોજન કરાયું. વાંસદા તાલુકાના મોટી વલજાર ગામે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી અને દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારી દ્વારા સ્ત્રીરોગ તપાસ તેમજ જાગૃતિ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી અને દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારીના સહયોગથી તારીખ 5 માર્ચ 2024ને મંગળવારના રોજ વાંસદા તાલુકાના મોટી વલજાર ગામ મુકામે સ્ત્રીરોગ તપાસ અને જાગૃતિ શિબિર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 150 બહેનોએ ભાગ લીધો હતો અને સ્ત્રી રોગની તપાસ કરી અલગ અલગ સ્ત્રી રોગની તપાસ જેવી કે માનસિક અનિયમિત, સફેદ પાણી પડવું, ગર્ભધારણમાં સમસ્યા, પેશાબમાં દુખાવો, ખંજવાળ વગેરે બીમારીનું સચોટ નિદાન અને સારવાર કરવામાં આવી હતી. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં? તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે, જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો. એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને એસઆઈપી કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો. એસકે કન્સલ્ટન્સી, ચીમનાભાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. નવસારી જિલ્લા પંચાયત દ્વારા ચાલવામાં આવતી સીએસસીમાં આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા 100થી વધુ વર્ગ 3 અને 4ના કર્મચારીઓ છેલ્લા 4 માસથી પગારથી વંચિત હોય તેમના પરિવારને ખાવાના ફાંફા પડી રહ્યા હોવાનું કર્મીઓ રટન કરવા સાથે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે તંત્રના અધિકારીઓ તિજોરી વિભાગમાં ક્વેરી હોવાનો રટન કરી પોતાનો લૂલો બચાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં 100 કર્મચારીઓ પગારથી વંચિત રહેતા 4 મહિનાથી તેઓની હાલત કફોડી થતાં
તેઓએ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનવાનો વારો આવે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે, ત્યારે વહેલી તકે પગાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારમાં ટીએમસીના નેતા દ્વારા મહિલાઓ સાથે થયેલા અત્યાચારોના વિરોધમાં એબીવીપી દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના સંદેશ ખાલી વિસ્તારમાં ટીએમસીના સ્થાનિક નેતા દ્વારા આ વિસ્તારની મહિલાઓ સાથે આચરાયેલા અત્યાચારની વાતો બહાર આવતા સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે, જેને લઈને દેશભરમાં વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે રોજ નેતા વિરુદ્ધ એબીવીપી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે. જલાલપોરના મોટી પેથાણ ગામે બંધ ઘરમાંથી ઇલેક્ટ્રિક સામાનની ચોરી થઈ. જલાલપોરના એરુ ગામ ખાતે રહેતા રૂપેશભાઈ વલ્લભભાઈ પટેલના કાકાના મકાન જલાલપોર તાલુકાના મોટી પેથાણ ગામે સડક ફળિયા ખાતે આવેલ છે, જે બંધ મકાનમાંથી ગત 15મી ફેબ્રુઆરીના રોજ થી 4 માર્ચ વચ્ચેના સમયગાળામાં કોઈ અજાણ્યા ચોર ઇસમ દ્વારા બંધ મકાનમાં આગળ તથા પાછળના ભાગે લોખંડની ગ્રીલનું તાળું તોડી દરવાજાના નકુચને પણ તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા ફ્રીજ, કોમ્પ્રેસર, વોશિંગ મશીન તેમજ ગેસના 2 સિલિન્ડર, 2 નંગ નળ, ગેસ ગીઝર, ઇલેક્ટ્રિક ગીઝર અને ટીવીની તોડીને તેના કોઇલ સહિતના 97,700ના મુદ્દા માલની ચોરી કરી જતા રૂપેશ પટેલે આ અંગે જલાલપોર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ DN ચૌધરી કરી રહ્યા છે. નવસારીજનો થઈ જાઓ સાવધાન, રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગ સક્રિય થઈ છે, જેથી તમામ લોકોએ સાવધાન રહેવી ખૂબ જરૂરી છે. નવસારીના 10 ડિગ્રી રહી રાહત કોલોની ખાતે રહેતા મણિબેન જીવણભાઈ પરમાર કે જેઓ 4 તારીખે સવારે 10 વાગે કોન્વેન્ટ સ્કૂલ પાસે આવેલા એપાર્ટમેન્ટમાંથી ઘરકામ કરી ઘરે જવા નીકળ્યા હતા, ત્યારે મણિબેન કોન્વેન્ટ સ્કૂલ પાસેથી રિક્ષામાં બેઠા હતા, ત્યારે થોડીક આગળ જતાં પારસી હોસ્પિટલ પાસે રિક્ષા ઊભી રાખતા એક સાઈડ પર પુરુષ અને એક સાઈડ પરથી મહિલા રિક્ષામાં બેઠા હતા અને મણિબેનને રિક્ષામાં બંનેની વચ્ચે બેઠા હતા. દરમિયાન આજુબાજુમાં રહેલા મહિલાએ મણિબેનને કહ્યું હતું કે માસી, આ બધું કાનમાં, ગળામાં અને હાથમાં આવા સોનાના દાગીના પહેરી ન નીકળવું જોઈએ, એમ કહી મણિબેનના હાથ પર અને તેમની સાડીનો ઘૂંટો કાઢી પહેરાવી દીધો હતો. ત્યારબાદ મણિબેન નવસારી લાઇબ્રેરી પાસે અર્ધબેભાન હાલતમાં ઉતરી ગયા હતા, ત્યારે મણિબેનને કાન પાસે હાથ લગાવતા સોનાની બુટ્ટી અને ગળાની ચેન તથા હાથની વીંટી ગાયબ થઈ જતા તેમણે રિક્ષામાં બેસેલા મહિલા અને પુરુષે ચોરી કરી હોવાનું તેમને જણાઈ આવતા તેઓએ ટાઉન પોલીસ મથકે આ અંગે ફરિયાદ આપતા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારીના ભેસદ ખાડા વિસ્તારમાં મહિલા બુટલેગરના ઘરમાંથી 28 દારૂ ઝડપાયો. નવસારી ગ્રામ્ય પોલીસની ટીમે બાતમીના આધારે ભેસદ ખાડા ખાતે રહેતા મહિલા બુટલેગર જાગૃતિ જયંતિભાઈ સોલંકીના ઘરમાં છૂટક વેચાણ માટે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ મળી કુલ 28,300 કિંમતનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. તેમજ જથ્થો રાખનાર મહિલા બુટલેગરની ધરપકડ કરી દારૂનો જથ્થો પૂરો પાડનાર અજાણ્યા ફેરિયા વોન્ટેડ જાહેર કરી બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ગ્રામ્ય પોલીસ કરી રહી છે. જલાલપોર તાલુકાના અલગ અલગ 2 વિસ્તારોમાં થયેલી ચોરીના 5 આરોપી પોલીસે ઝડપી પાડ્યા. જલાલપોર પોલીસમાં બાતમીના આધારે જલાલપોર તાલુકાના અલગ અલગ 2 વિસ્તારોમાં થયેલી ચોરીના 5 ચોરને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ જલાલપોર તાલુકાના મોટી પેથાણ ગામે એનઆરઆઈના બંધ ઘરને એક ફાર્મ હાઉસમાં ચોરી થઈ હોવાની બાબતે જલાલપોર પોલીસમાં ગુનો નોંધ્યો હતો, જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાના આધારે જલાલપોર પુનેશ્વર ગામ ખાતે ગૌશાળા પાસે આવેલા ખુલ્લા મેદાનમાંથી વિજલપુર રામનગર 2માં અંબા માતાના મંદિર પાસે રહેતા અખિલેશ રામ સિગાર ચૌહાણ, વિજલપુર સનેશ્વરમાં ગોલુ ચંદ્રેશ ભૂષણ પટેલ, વિજલપુર આંબેડકર ખાતે રહેતા કિશન યાદવ અને 2 સગીરાને ઝડપી પાડી તેઓની પૂછપરછ કરી હતી, જેથી અખિલેશ, ગોલુ, બાદલ અને 2 સાગરીતોએ ચોરી કરી હોવાનું કબૂલાત કરી પોલીસે 4500 રૂપિયાના હોમ થિયેટર અને નાના સ્પીકર, 7,600 રૂપિયાના નાના મોટા નળ, 20,000 રૂપિયાની વીંટી, 7,000 રૂપિયાના સાઉન્ડ બાર સ્પીકર, 2,500 રૂપિયાનું ફ્રીજ, કોમ્પ્રેસર મશીન, 6,000 રૂપિયાના ગેસના બાટલા તેમજ 55,000 રૂપિયાની 2 બાઇક મળી કુલ્લે 1,02,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને આ ગુનો ઉકેલવામાં સફળતા મેળવી હતી.
ચીખલી પોલીસે આલીપુર નેશનલ હાઈવે ઉપરથી દારૂ ભરેલી કાર સાથે ચાલકની ધરપકડ કરી અન્ય 2 ને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુંબઈથી અમદાવાદ જતા રોડ ઉપર આલીપુર બ્રિજ ઉપર વોચ ગોઠવતા GJ 21 AQ 6859 આવતા જેને રોકી તલાશી લેતા એની અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 432 જેની કિંમત 32,160 તેમજ વિજય જયરામ પટેલ ઉંમર 47 અને જેઓ વલસાડના વતની છે અને સાથે જ દારૂનો જથ્થો મંગાવનાર સુનિલ ઉર્ફે વિરલ નવીનભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દેગામ ગામે અજાણ્યા ઈસમની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. બનાવની વિગતો પ્રાપ્ત થતાં નવા ફળિયા ખાતે કિશોરભાઈ નારાયણભાઈ દેસાઈના ખેતરમાંથી રવિવારના રોજ બપોરના સમયે મજૂરો પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ખેતરની પાછળ ઉપર આંબાની ડાળી સાથે ગમછા વડે એક પુરુષે ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાઈ આવતા સરપંચને જાણ કરાતા સરપંચે પોલીસને જાણ કરાતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો તો આશરે 45 થી 50 વર્ષના એક 1.5 વર્ષના વ્યક્તિએ લાલ કલરની ટૂંકી બાયની ટી-શર્ટ તેમજ કમરમાં ભૂરા કલરનો ટૂંકો ચડ્ડો પહેર્યો હતો અને તે અંગેની વધુ તપાસ પોલીસ હાથ ધરી રહી છે. તલાવચોરા ગામના યુવાનને સરકારી નોકરી ન મળતા ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું. બનાવની વિગત પ્રમાણે ચીખલી તાલુકાના તલાવચોરા ગામે ભાવિક અશોક પટેલ જેની ઉંમર 20 વર્ષ છે જેઓ સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા 5મી ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે પેરાક્વિટ નામનું ઝેર પી લેતા પ્રથમ ચીખલીની આનંદ હોસ્પિટલ અને ત્યાંથી પછી વધુ સારવાર અર્થે સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 8મી ફેબ્રુઆરીના રોજ તેમનું મોત નીપજ્યું હતું. જે સંદર્ભે 0 નંબરની ફરિયાદ આવતા 5 માર્ચના રોજ ચીખલી પોલીસે મોતનો ગુનો નોંધી વધુ તપાસ PSI MK ગામિત કરી રહ્યા છે. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું. ફરી એકવાર ઠંડીનો ચમકારો લોકોને અનુભવ્યો હતો તો બપોરના સમયે 32 ડિગ્રી ટેમ્પરેચર હોવાના કારણે ગરમીની પણ અનુભૂતિ થતી હતી. એક જ દિવસમાં 2 ઋતુઓનું લોકોએ સામનો કરવો પડ્યો હતો. ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 82% તો સાંજ દરમિયાન 28% રહેવા પામ્યું હતું. પવનની ગતિની વાત જો કરવામાં આવે તો પવનની ગતિ 2.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.